ગુજરાતના બોટાદમાંથી થોડા સમય અગાઉ એક કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે, તેમનું બોટાદમાં એક દીકરી છે તેની સાથે એક પ્રેમ પ્રકરણ ચાલુ હોય તેવા અનેક ઓડિયો અને વિડીયો છે તે સામે આવ્યા હતા। જો કે એ બાદ એ બંનેના કોલ રેકોર્ડિંગ પણ એકલા જ વાયરલ થયા હતા, પરંતુ હવે આ જ વિવાદોની વચ્ચે જે બોટાદ જિલ્લા પંચાયતના ચેરમેન છે રાજુભાઈ ચૌહાણ, જેમનો વિવાદ સામે આવ્યો છે, તેમના જ દ્વારા હવે રાજીનામું આપી દેવામાં આવ્યું છે। જો કે રાજીનામા પાછળનું જે કારણ આપવામાં આવ્યું છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે કદાચ હવે ભારતીય જનતા પાર્ટીના અને ખાસ કરીને બોટાદ જિલ્લા પંચાયતના જે ચેરમેન છે એમને ક્યાંક હવે ડર લાગ્યો હોય। શું છે સમગ્ર વિવાદ, આજે આને વિસ્તારપૂર્વક સમજીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીના નેતાનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું। એ બાદ અનેક એવા કોલ રેકોર્ડિંગ વાયરલ થયા। સૌથી પહેલા તો તેમના રાજીનામા પાછળનું કારણ તે નેતા પોતે શું આપી રહ્યા છે તે સાંભળીએ। મારું નામ રાજુભાઈ દીક્ષિતભાઈ ચૌહાણ છે। મારું ગામ કોપાડા। હું હાલમાં ગુંદાળા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપું છું અને બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન તરીકે છું। અમુક સમય પહેલાં મારા કારનું એક્સિડન્ટ થયું હતું અને મને કમરના ભાગે વણકામાં વાગી ગયું હતું। સતત મને એનો દુખાવો ચાલુ થતાં મેં ડૉક્ટરની સલાહ લીધી, ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે મને એવું કીધું કે હમણાં તમારે સતત આરામની જરૂર છે, તમારી ના દુરસ્ત તબિયતના કારણે તમે અત્યારે કાંઈ પ્રવાસ કરી શકો નહીં, એટલા માટે હું કારોબારી ચેરમેન તરીકે મારું રાજીનામું આપું છું। અત્યારે મેં પ્રકાશભાઈ સાંકળિયા ગરડા તાલુકા ભાજપના પ્રમુખ, બંને મહામંત્રી મુકેશભાઈ બોરડા તેમજ ભરતસિંહ પઢિયારને મેં મારું રાજીનામું સુપ્રત કર્યું છે। પ્રમુખ છે એ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલને એ રાજીનામું મોકલશે। મારું નામ રાજુભાઈ દીક્ષિતભાઈ ચૌહાણ છે। મારું ગામ કોપાડા। હું હાલમાં ગુંદાળા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે સેવા આપું છું અને બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન તરીકે છું। અમુક સમય પહેલાં મારા કારનું એક્સિડન્ટ થયું હતું અને મને કમરના ભાગે વણકામાં વાગી ગયું હતું। સતત મને એનો દુખાવો ચાલુ થતાં મેં ડૉક્ટરની સલાહ લીધી, ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે મને એવું કીધું કે હમણાં તમારે સતત આરામની જરૂર છે, તમારી ના દુરસ્ત તબિયતના કારણે તમે અત્યારે કાંઈ પ્રવાસ કરી શકો નહીં, એટલા માટે હું કારોબારી ચેરમેન તરીકે મારું રાજીનામું આપું છું। અત્યારે મેં પ્રકાશભાઈ સાંકળિયા ગરડા તાલુકા ભાજપના પ્રમુખ, બંને મહામંત્રી મુકેશભાઈ બોરડા તેમજ ભરતસિંહ પઢિયારને મેં મારું રાજીનામું સુપ્રત કર્યું છે। પ્રમુખ છે એ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ પટેલને એ રાજીનામું મોકલશે। જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મારો અકસ્માત થયો હતો એટલા માટે થઈને હવે હું આ પદ ઉપરથી રાજીનામું આપું છું, પરંતુ રાજુભાઈ તમને પણ એક વાત ખાસ કહેવાની કે તમારું જે પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે, તમારા જે ઓડિયો અને વિડીયો સામે આવ્યો છે એના ઉપરથી સાફ પણ એવું કહી શકાય છે કે હવે તમે ક્યાંક ભરાઈ ગયા છો। જો વિસ્તારપૂર્વક આ વિષયને લઈને વાત કરવામાં આવે તો બોટાદમાં એક સામાન્ય પરિવાર રહે છે, તેમના જ પતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાની એક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સાફપણે કહેવામાં આવ્યું હતું કે મારી પત્ની છે તે ઘર છોડીને જતી રહી છે, અમારા લોકો વચ્ચે એક અનબન થઈ હતી, એટલા માટે હું તમને વિનંતી કરું છું કે મારી પત્નીને પાછી લાવવામાં તમે મને મદદ કરો। ત્યારબાદ આજે રાજુભાઈ ચૌહાણ છે તે એમના પતિની મદદ કરવા માટે તે દીકરીના ઘરે જાય છે, તે બહેનના ઘરે પહોંચે છે અને તે બાદ પોતે જ એક નવું પ્રેમ પ્રકરણ શરૂ કરી દે છે। જો કે એને જ લઈને અનેક એવા કોલ રેકોર્ડિંગ છે, અનેક એવા વિડીયો છે તે સામે આવે છે અને ખાસ કરીને તેમના પતિ છે તેમનું પણ એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। એટલું જ નહીં, આ ભારતીય જનતા પાર્ટીના નેતા અહીંયા જ નથી રોકાતા, એ બાદ તે બહેનને એવું પણ કહી રહ્યા છે કે આપણે લોકો બંને લગ્ન કરેલા છે એટલા માટે હવે આપણા બંને વચ્ચે મૈત્રી કરાર પણ થઈ શકે છે। એટલે ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના જે લંપટ નેતા છે તેમની લંપટગીરી ધીરે ધીરે બહાર આવતી ગઈ અને તે બાદ રાજુભાઈ ચૌહાણ છે તે અત્યારે અંતે કોઈક બીજા કારણોસર રાજીનામું આપી રહ્યા છે, તેમનો અત્યારે હાલ આ નિવેદન છે, તેમનો આ વિડીયો છે તે સામે આવ્યો છે। પરંતુ જો વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના નેતા વિશે કે જે અત્યારે હાલ બોટાદ જિલ્લા પંચાયતના ચેરમેન છે, તેમને પોતાના પદ ઉપરથી રાજીનામું પણ આપી દીધું છે, પરંતુ કદાચ તે નેતાને નહીં ખબર હોય કે તેમની પાછળ ભારતીય જનતા પાર્ટીમાં લગભગ હવે કેટલી લાઈનો લાગી શકે છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના અનેક એવા નેતા છે જે લોકોના આવા પ્રેમ પ્રકરણ સામે આવતા હોય છે અને અંતે આ બોટાદના જિલ્લા પંચાયતના જે ચેરમેન છે તેમને પોતાના પદ ઉપરથી હવે રાજીનામું આપી દીધું છે। એની પાછળનું કારણ છે તે કંઈક બીજું
સાચું કીધું છે, પરંતુ સત્ય હકીકત જાણે કોઈક બીજી હોય એવું પણ હવે આ વિવાદ ઉપરથી લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.